કેટીવી ખાસ ખબરમાં સુરતથી સમાચાર મળ્યા છે કે ઓલપાડ તાલુકાના કારેલી ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હાડકા તોડી દેતી ઘટના બની છે। ત્યારે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ધનલક્ષ્મી ફેબ્રિક્સમાં કામ દરમિયાન લિફ્ટ તૂટી પડવાથી એક કામદારનું મોત નીપજ્યું છે। મૃતક સોહન નામના કર્મચારી હતા, જે લિફ્ટના ત્રીજા માળેથી સામાન ઉતારતા હતા। ત્યારે આ દુર્ઘટના બની હતી। ત્યારે લિફ્ટ તૂટી પડતા તેમનો ટ્રેજેડી પરિચય થઈ ગયો હતો। ત્યારે ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું। ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે। ત્યારે જાનહાનિ અને સુરક્ષા અંગે આગળની તપાસ ચાલી રહી છે। જોકે કામદાર અને સ્થાનિક વહીવટીઓ વચ્ચે દુર્ઘટનાની પાછળના કારણોને સમજવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટના ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્ય સુરક્ષા પર મહત્વપૂર્ણ ચિંતાનું કારણ બની છે અને કર્મચારીઓના સુરક્ષિત માળખાને મજબૂત બનાવવા માટે તંત્રને પગલાં ભરવાની ખૂબ જ જરૂરિયાત છે તેવું જાણવા મળી રહ્યું છે।